જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાની ઘટના બન્યા બાદ હવે ભારત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। જે આતંકવાદી સંગઠનો દ્વારા ભારતના 28 જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, તે આતંકવાદી સંગઠનોને નિસ્ત નાબૂદ કરવા માટે હવે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવી રહ્યું છે। ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ભારતના આર્મી જવાનો દ્વારા પાકિસ્તાનના 9 જેટલા સ્થળો પર એર સ્ટ્રાઇક કરવામાં આવી, જે આતંકવાદી બેઝ માનવામાં આવે છે તેમને ધ્વસ્ત કરવામાં આવ્યા છે, જેમાં અત્યારે 100 થી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, તે સાંભળી લો। જય હિન્દ દોસ્તો, ગઈકાલે ભારતની વીર સેનાએ, ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાનને જબરજસ્ત મજબૂત જવાબ આપ્યો છે। પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે। આ વીર પરાક્રમ બદલ, આ શૌર્ય બતાવવા બદલ, આ અદ્ભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને, ભારતના સૈનિકોને, ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ। દોસ્તો, આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે, પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીંસા હલે ત્યાં સુધી મારવા માટે ભારતની વીર સેના સક્ષમ છે અને તૈયાર છે। આપણે સૌ આશા રાખીએ કે ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે। ભારતના સૌ નાગરિકોની સુરક્ષા, સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા, જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો, ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે। અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાયો છે, એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ, ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા। હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે ભારત સરકારે જે એર સ્ટ્રાઇક કરી છે તે મામલે તેઓ ભારત સરકારની સાથે જ છે। કોઈ પણ મદદની જરૂરિયાત હશે વિપક્ષ તરીકે દેશ માટેની આ લડાઈ છે, તો તેઓ આગામી દિવસોમાં પણ આવી રીતે સરકાર સાથે જ્યારે દેશ માટેની લડાઈ હશે તેઓ સાથ આપશે। ને જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે તેને લઈને હવે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે। જે આતંકવાદીઓએ ભારત ઉપર નજર બગાડી હતી, ભારતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, તેમને હવે જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।